મેં કેટલા સપનાઓ જોયા હતા અને અત્યારે કેવી તકલીફ આવીને ઊભી થઈ ગઈ છે. આ સ્વાતિએ તો દુઃખના ડુંગરો ખડકી દીધા છે મારી ઉપર. મારે કંઈ પણ કરીને એને રોકવી જ પડશે. પણ હું એવું તો શું કરું કે સ્વાતિ કોઈને કંઈ જ નહીં કહે અને મારો સપોર્ટ કરે. પણ આ તો અશક્ય છે કે સ્વાતિ મને સપોર્ટ કરશે. રૂપા, રૂપા, તે તો મને ડરાવી જ દીધી રાહુલ. કયા વિચારોમાં ખોવાઈ ગઈ? કંઈ નહીં, હું બસ સ્વાતિના વિચારોમાં છું. સ્વાતિ આજે નહીં તો કાલે આપણને આ ઘરમાંથી બહાર કાઢીને જ રહેશે. કેમ? કેમ કે એ બહુ મોટી ગેમર છે. એ કંઈક ને કંઈક કરીને આપણને આ ઘરની બહાર કઢાવશે જ. એવું કંઈ જ નહીં થાય. હું એના કરતા પણ મોટો ગેમર છું. હું એને જ આ ઘરની બહાર કાઢી. કેવી રીતે? એ તો હજી વિચારવાનું બાકી છે. પણ જો એ ખેલાડી છે તો હું પોતે જ રમત છું. મારે ઇન્ટરનેશનલ લેવલ પર આપણા દેશ માટે ગોલ્ડ મેડલ જીતવો હતો. પ્રોફેશનલ બોક્સર બનવું હતું. એટલે હું જ્યારે મારા હાથમાં બોક્સિંગ ગ્લોવ્સ પહેરતી ને ત્યારે મને એવું લાગતું કે હું આખી દુનિયા જીતી શકું એમ છું. મારો પંચ, મારી સ્પીડ બધું જ પરફેક્ટ હતું. આપણા દેશમાં છોકરીઓ સપના હાથમાં લે ને એની પહેલા મહેંદીનો રંગ અને વેલણ એના હાથ પકડી લેતા હોય છે. મન પર સપનાઓનો રંગ લાગે એની પહેલા ગાલ ઉપર પીઠીનો રંગ લાગી જાય છે. પણ તમારી સાથે તો આવું બધું નથી થયું ને? સાથે નથી થયું પણ મારી સામે તો થયું છે ને. એટલે હું ખુશ હતી પણ ખુશ રહેવું એ પાપ છે એટલે મારો આનંદ જાજો સમય ના ટક્યો. મેં મહેનત કરી અને ઇન્ટરનેશનલ બોક્સિંગ મેચમાં સિલેક્ટ પણ થઈ ગઈ. અને જ્યારે મારા હાથમાં સિલેક્શન લેટર આવ્યો ને ત્યારે મને થયું કે મારા સપનાને પાંખો મળી ગઈ. મને થયું કે હું આમ આકાશમાં ઉડવા લાગી છું. મને થયું કે હું મન ભરીને રડી લઉં, ચીસ પાડીને કહી દઉં કે જુઓ જુઓ મિડલ ક્લાસના સપના પણ પૂરા થતા હોય છે. પણ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટનો ખર્ચો, ત્યાં રહેવાનું, આવવા જવાનો ખર્ચો, સ્પેશિયલ ડાયટનો ખર્ચો, આ બધું મારે ભોગવવાનું હતું. સાલું જિંદગીમાં પહેલી વાર કંઈક ભોગવવાનું આવ્યો. પણ આવું તો તમે સ્પોન્સર શોધવાની ટ્રાય ના કરી? ખાલી કિસ્સા નીચેથી કાણા હોય છે. બેંક પણ એને જ લોન આપે છે જેના અકાઉન્ટ ભરેલા હોય છે. અને એટલે જ આ પૈસાની ભીખ સામે મારી સપનાની ચીસ દબાઈ ગઈ અને હકીકત બાળીને સપનાને અજવાળું નહોતું આપવું એટલે મેં મારું સપનું જ બાળી નાખ્યું. જાતને વચન આપ્યું કે આજ પછી ક્યારેય રિંગમાં ઉતરવાનો વિચાર પણ નહીં કરું. ટેવ નથી મને આશ્વાસનની, ના પાડવી છે. સમય સાથે બધું સરખું થઈ જશે રિંકુ. સમય સાથે શરીરના ઘા સરખા થાય, મનના ઘા તો ઊંડા થાય. સ્વાતિને મારે કંઈ પણ કરીને રોકવી તો પડશે જ. જો એણે કાલે મારો નેગેટિવ રિપોર્ટ બધાની સામે મૂક્યો તો બધું જ પતી જશે. અને સ્વાતિના રિપોર્ટ બતાવ્યા પછી હું કોઈને કંઈ પણ કહીશ તો કોઈ જ મારી વાત નહીં સાંભળે.
મને હંમેશા માટે આ ઘરમાંથી બહાર કાઢી મૂકશે. ના, મારે એવું કંઈક કરવું પડશે કે જો સ્વાતિ મારો આ નેગેટિવ રિપોર્ટ ઘરનાની સામે મૂકે તો બધા મને નહીં પણ એને આ ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકે. આ ઘરના લોકો જો એને ગાંડી સમજે તો આ શક્ય છે. ક્યા વાત હે રૂપા, યસ, આ બેસ્ટ આઈડિયા છે. જો હું ઘરના લોકોની સામે સ્વાતિને માનસિક બીમાર સાબિત કરું તો હું એ સાબિત કરી દઉં કે સ્વાતિએ મને નીચી દેખાડવા માટે જાતે જ આ નકલી રિપોર્ટ્સ બનાવડાવ્યા છે તો કોઈ એની વાત માનશે જ નહીં. ફાઇલ ક્યાં પડી હશે? ખબર નહીં શું થવા બેઠું છે. સવારે ચાર્જર નહોતું મળતું અને હવે ફાઇલ નથી મળતી. ક્યાં મૂકી હશે? તો એ જ રિપોર્ટ છે જે સવારે સ્વાતિની બેગમાં હતો. જોવા તો દે કે રિપોર્ટમાં શું છે. બધું નોર્મલ તો છે ને? વોટ?